ખબરોમાં આગળ વધી મહેસાણાની વાત કરવામાં આવે તો ઉઝા એપીએમસીની ચૂંટણીમાં થયેલ ક્રોસ વોટિંગના કારણે ભાજપના મેન્ડેટ આપેલા 5 સભ્યો જીત્યા હતા, જ્યારે બાકીના 5 અપક્ષ ઉમેદવારોએ બાજી પલટી નાખી હતી। વર્તમાન ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્ય કે પટેલનું નાક કપાયું હતું, તો જ્યારે પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ અને તેમના જૂથના ભવ્ય વિજય થયો હતો। ખેડૂત પેનલ 175માંથી 140 વોટ મેળવી સમગ્ર પેનલ વિજય બની હતી। ઉઝા એપીએમસીની ચૂંટણી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની જેમ રાજકીય ગરમાવ સાથે યોજાઈ હતી। મંગળવારે સવારે મતગણતરી દરમિયાન પ્રથમ 4 રાઉન્ડથી જ દિનેશભાઈ પટેલની પેનલ આગળ રહી હતી। ખેડૂત વિભાગની 10માંથી 10 બેઠકો પર દિનેશભાઈ અને તેમના ઉમેદવારો આગળ રહ્યા હતા, તો જ્યારે બીજી બાજુ ભાજપે આપેલા મેન્ડેટવાળા 5 ઉમેદવારોની હાર થઈ હતી, જેમાં પૂર્વ એપીએમસીના ચેરમેન ગૌરાંગભાઈ પટેલના પુત્ર સુપ્રીમને પણ મતદારોએ હારનો સામનો કરવો પડ્યો હતો, તો જ્યારે બીજી બાજુ ગાંચુ અને હોવા છતાં એપીએમસી લેવા નીકળેલ સ્થાનિક ધારાસભ્ય કે પટેલ જૂથને મતદારોએ સ્વીકાર્યા ન હતા। દિનેશભાઈ ખેડૂતોના હામી હતા, એમને સાથ સમાધાન કરવાનું કર્યું હતું અને બધાએ ખેડૂતો મત આપી સર્વાનુમતે આખી પેનલને ઉમેરા બધા આવી છે। અમારી જીત માટે ગામડાના ખેડૂતોનો સાથ સહકાર મળ્યો છે અને ગામડાઓએ જે સહકાર આપ્યો છે, ગામડાના હામી અને ખેડૂતોના હામી કહેવાય એવા દિનેશભાઈ સાહેબ એમનો 5 મેન્ડેટ આપ્યા હતા, તો એ સાથે મેન્ડેટના સાથે ગામડાના લોકો રહી કે દિનેશભાઈ ખેડૂતોના હામી હતા, એમને સાથ સમાધાન કરવાનું કહ્યું હતું અને બધાએ ખેડૂતોએ મત આપી અને સર્વાનુમતે આખી પેનલને જીત જાહેર કરી છે।